જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તમે મજામાં હોય તો હું પણ મજામાં જ છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે અકાઉન્ટમાં હિસાબી સમીકરણ નામનું ચેપ્ટર એની થિયરી આપણે જોઈ હતી કે એમાં આપણે પ્રસ્તાવના, શરૂઆતમાં તો પ્રસ્તાવના જ હોય ને, જેમાં આપણે અલગ અલગ વાર્ષિક હિસાબો કેવી રીતે લખવા એના 3 ખાતાઓની વાત કરી હતી. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વે. આજે થોડા એવા એનાથી આગળ આવીએ કે હિસાબી વ્યવહારોની રજૂઆત કેવી રીતે કરવાની છે. હિસાબી વ્યવહારો જે પણ લખવામાં આવે છે એ કેવા સ્વરૂપે રજૂઆત કરવામાં આવે છે એની વાત આજના લેક્ચરમાં આપણે કરવાના. તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હિસાબી વ્યવહારોની રજૂઆત માટે 2 અભિગમો પાડવામાં આવે છે. એક અત્યારનો લેટેસ્ટ અને બીજો પ્રાચીન ભૂતકાળનો જે અભિગમ ચાલતો આવતો હતો. તો એ 2 અભિગમો પ્રમાણે હિસાબોની રજૂઆત કરવામાં આવે છે. તો વાત કરીએ કે બંને અભિગમોની. જેમાં પહેલો અભિગમ જે છે એ 2 અભિગમ મુજબ જે અત્યારનો લેટેસ્ટ અભિગમ જે છે એને આધુનિક અભિગમના નામે ઓળખવામાં આવે છે. આધુનિક અભિગમ. અને જે જૂનો અભિગમ હતો જ્યાં અત્યાર સુધી હિસાબોની રજૂઆત કરવામાં આવતી હતી એ આપણો પ્રણાલિકાગત અભિગમ હતો. આ 2 અભિગમો, આધુનિક અભિગમ, પ્રણાલિકાગત અભિગમ, આ 2 અભિગમો અનુસાર હિસાબોની રજૂઆત કરવામાં આવતી હતી. અત્યારનો જે અભિગમ છે આધુનિક અભિગમ કે જે અમેરિકન પદ્ધતિ અનુસાર રજૂઆત કરવામાં આવે છે એ પણ લખું છું અહીંયા આગળ. અમેરિકન પદ્ધતિ હિસાબોની રજૂઆત કરવામાં આવે છે આધુનિક અભિગમ પ્રમાણે. કઈ પદ્ધતિ? અમેરિકન પદ્ધતિ પ્રમાણે હિસાબોની રજૂઆત કરવામાં આવે છે. અને પ્રાચીન પદ્ધતિ આધુનિક પછી પ્રણાલિકાગત કે જેની અંદર પ્રાચીન સમયથી જે રીતે આપણે હિસાબોની રજૂઆત થતી એ જ રીતે હિસાબોની રજૂઆત કરવામાં આવે. અને આ જે આધુનિક અભિગમ છે એની અંદર હિસાબી વ્યવહારોની રજૂઆત કરવા માટે છે ને હિસાબી સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. આધુનિક અભિગમ પ્રમાણે કે પછી અમેરિકન પદ્ધતિ પ્રમાણે હિસાબોની રજૂઆત કરવી હોય તો એના માટે હિસાબી સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ આપણો પ્રણાલિકાગત અભિગમ છે, જૂનો અભિગમ છે, પ્રાચીન અભિગમ છે. તો એ અભિગમ મુજબ જો તમારે હિસાબોની રજૂઆત કરવી હોય તો એના માટે આપણા જે પણ કાંઈ ખાતા હતા, 3 ખાતા હતા, તમે જાણો છો, એ ખાતાઓના નિયમોનો ઉપયોગ કરવામાં આવે. એટલે 2 વસ્તુ થઈ ગઈ કે નહીં? પહેલા તો 2 અભિગમ, આધુનિક અભિગમ, પ્રણાલિકાગત અભિગમ. આધુનિક અભિગમ એ કઈ પદ્ધતિ અનુસાર? અત્યારની અમેરિકન પદ્ધતિ. અને પેલું જૂની પદ્ધતિ છે. આધુનિક અભિગમ પ્રમાણે હિસાબોનો રજૂઆત કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? હિસાબી સમીકરણનો. જ્યારે પ્રણાલિકાગત અભિગમમાં કોનો ઉપયોગ કરવામાં આવતો હતો? ખાતાના નિયમોનો. એનાથી થોડો એવો ડિટેલમાં આગળ જઈએ. હિસાબી સમીકરણનો ઉપયોગ. પણ આ હિસાબી સમીકરણ શું છે એ તો આપણે સમજવું પડે ને. આ તો આપણે ભણ્યા ખાતાના નિયમોનો ઉપયોગ ભણ્યા ને. 3 ખાતા આવતા. કયા? વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. ચલો એની વાત પહેલા કરી લઈએ. આપણે ભણી ચૂક્યા છીએ 3 નિયમો.
વ્યક્તિ ખાતાનો નિયમ એટલે વ્યક્તિ ખાતું, બીજું માલ મિલકત ખાતું અને ત્રીજું ઉપજ ખર્ચ. આ ત્રણે ત્રણ ખાતા અને ખાતાના નિયમો આપણે ભણી ચૂક્યા છીએ. પેલો વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતાનો નિયમ તમે જાણો છો, યાદ કરાવી દઉં, મારી ફરજ છે યાદ કરાવવાની. આવડતો હોય તો બહુ સારી વસ્તુ છે, જો કે આવડવો જ જોઈએ હવે તો, હે ને? બહુ આગળ વધી ગયા છે આપણે, 2-3 ચેપ્ટર પતી ગયા પછી તો છેક બીજા ચેપ્ટરમાં આવી ગયો આ તો. હા, વ્યક્તિ ખાતું. વ્યક્તિમાં બે જ પ્રકારના વ્યક્તિ હોઈ શકે, એક લાભ લેનાર હોય તો બીજો લાભ આપનાર હોય. તો નિયમ તમે જાણો છો કે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે. વ્યક્તિ ખાતાનો નિયમ એવું કહે છે કે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. બીજું છે માલ મિલકત ખાતું. તો માલ મિલકત ખાતામાં માલ કે મિલકત આવતી હોય અથવા તો માલ કે મિલકત જતી હોય. તો નિયમ તમે જાણો છો, માલ મિલકત આવે તો ઉધાર અને માલ મિલકત જાય તો કરીએ જમા. ત્રીજું ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. એમાં બે વસ્તુ યાદ રાખવાની છે. ધંધાની અંદર ખર્ચ થતો હોય કે પછી નુકસાન થતું હોય, એ ખર્ચ નુકસાન બંને કરીએ ઉધાર અને આવક લાભ, જેને ઉપજ પણ કહીએ છીએ, આવક રૂપિયા મળતા હોય ધંધાને તો એ આવક લાભ ખાતે જમા. તો આ ત્રણ નિયમો, વ્યક્તિ, માલ મિલકત અને ઉપજ ખર્ચ, આ ત્રણે ત્રણ ખાતાના નિયમો અનુસાર પ્રણાલીગત અભિગમ મુજબ હિસાબોની રજૂઆત કરવામાં આવતી. પણ અત્યારે હિસાબી સમીકરણનો ઉપયોગ થાય છે. તો શું છે આ હિસાબી સમીકરણ? હવે એની વાત અહીંયા આગળ કરું છું. તો હિસાબી સમીકરણ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ પણ ગયું છે અને ભવિષ્યમાં પૂછાવાનું પણ છે. હિસાબી સમીકરણ એટલે શું, અથવા તો હિસાબી સમીકરણ શું છે, કયું છે, એ રીતનો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો. હિસાબી સમીકરણ એટલે તમે પહેલા વાત કરી દો, સમીકરણ વિશે તો ભણ્યા જ છો ને, 10મા ધોરણમાં આવી ગયું ને, 8મા 9મા 10મામાં સમીકરણ x + y = a + b = cy. તો આવું બધું તમે સમીકરણ ગણિતમાં ભણ્યા છો, ગણિત અથવા તો વિજ્ઞાન, લોક કરતા અને સમીકરણમાં એવી રીતે બધી વસ્તુ કરતા. પણ આપણે એવું ડિટેલમાં કરવાનું નથી, ખાલી હિસાબી સમીકરણ અહીંયા આગળ કોમર્સનું છે, ગણિત વિજ્ઞાનની વાત છે નહીં, પણ છે તો એ જ રીતનું સમીકરણ. તો આપણું હિસાબી સમીકરણ જે છે એ a = c + l. કયું હિસાબી સમીકરણ? a = c + l. c + l નો સરવાળો કરો તો એ a બરાબર થાય. આવું હિસાબી સમીકરણ કહેવામાં આવે છે. તો હવે આ શું છે? a = c + l. એનું ડિટેલમાં પૂરું નામ પણ જોઈ લઈએ. a કે જેને ઇંગ્લિશમાં અહીંયા બધાના નામ લખું છું, a = assets જેને કહેવામાં આવે છે, જેને ગુજરાતીમાં મિલકતો કહેવાય, મિલકત કહેવાય. c = capital, જેને ગુજરાતીમાં આપણે મૂડી કહીએ છીએ. અને L એટલે લાયબિલિટીઝ, જેને ગુજરાતીમાં દેવું અથવા તો જવાબદારીના નામે ઓળખવામાં આવે છે. શું કહેવાય? દેવું અથવા તો જવાબદારી. A for assets, મતલબ કે મિલકત. C for capital, મતલબ કે મૂડી. L for liabilities, મતલબ કે દેવું અથવા તો જવાબદારી. તો આ તમારું હિસાબી સમીકરણ છે. તો આધુનિક પદ્ધતિ જે છે, આધુનિક અભિગમ જે છે, અમેરિકન જે પદ્ધતિ છે એ મુજબ હિસાબોની રજૂઆત કરવી હોય તો હિસાબી સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. અને હિસાબી સમીકરણ કયું છે? તો આ યાદ રાખવાનું, a = c + l. આ તમારું હિસાબી સમીકરણ છે. જેને ગુજરાતીમાં નામ લખવું હોય તો અહીંયા આગળ લખો. તો ગુજરાતીમાં શું કહેવાય? તો કે મિલકતો = મૂડી વત્તા દેવું, આવું કહેવામાં આવે છે. થાય a એટલે કે મિલકત, c એટલે કે મૂડી, l એટલે કે દેવું. તો થઈ ગયું મિલકતો = મૂડી વત્તા દેવું. ઇંગ્લિશમાં a = c + l
C વત્તા L નો સરવાળો કરો તો A બરાબર થવો જોઈએ. ગુજરાતીમાં કહેવાય મિલકતો ઇઝ ઇક્વલ ટુ મૂડી વત્તા દેવું. મૂડી અને દેવાનો સરવાળો કરો તો એ મિલકતો બરાબર થવો જોઈએ. આ તમારું હિસાબી સમીકરણ કહેવામાં આવે. તમને 1 માર્ક્સ નો પ્રશ્ન પૂછાયો હોય તો આપણે હિસાબી સમીકરણ એટલે શું તો લખી દેવાનું A C L અને ડિટેલમાં સમજાવી પણ દેવાનું એટલે સાહેબ અડધો માર્ક્સ પણ આપણો કાપી શકે. અને એક છેલ્લી વાત કરી લઈએ કે આ આપણે જે આધુનિક પદ્ધતિ જે છે એમાં અસર કેવી રીતે આપવામાં આવે છે અને આ આપણી જે જૂની પ્રણાલીગત અભિગમ જેને કહીએ છીએ એ મુજબ અસર કઈ રીતે આપવામાં આવે છે એની વાત. તો વ્યવહાર આધુનિક પદ્ધતિની અંદર જે પણ વ્યવહાર થાય છે એ વ્યવહારની સીધી અસર પાકા સરવૈયામાં આપવામાં આવે છે. આટલું યાદ રાખવાનું. આધુનિક અભિગમ છે, અમેરિકન પદ્ધતિ છે, એટલે કે એની અંદર જે પણ વ્યવહાર થતો હોય, જે પણ ટ્રાન્ઝેક્શન થતું હોય તો એ વ્યવહારની સીધી જ અસર ક્યાં આપવાની છે? આપણે પાકા સરવૈયામાં આપવામાં આવે છે. એટલું યાદ રાખવાનું છે. અને આ બાજુ જે આપણો આ પ્રણાલીગત અભિગમ છે તો એમાં ખાતાના જે પણ કાંઈ નિયમો છે એ નિયમોના આધારે પહેલા તો આમનો જ લખવામાં આવે છે અને એ આમનો જ લખી છેલ્લે પાકા સરવૈયામાં અસર આપવામાં આવે છે. આટલું યાદ રાખવાનું. અહીંયા આગળ સીધી જ અસર પાકા સરવૈયામાં અને આ બાજુ જે પણ કઈ ખાતાના નિયમો છે એના આધારે પહેલા આમનો જ લખવાની અને આમનો જ લખો પછી છેલ્લે અસર એની પાકા સરવૈયામાં આપવામાં આવે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. અને એમાં પણ આ હિસાબી સમીકરણ ખાસ યાદ રાખવાનું છે. A C + L આ બંને બાજુનો સરવાળો તમે જાણો છો. અગાઉ આપણે અગાઉના લેક્ચરમાં જ પાકું સરવૈયું જોયું હતું. યાદ છે ને પાકું સરવૈયું? તો એ પાકા સરવૈયાની બે બાજુઓ હતી, બે અંગો હતા. વાર્ષિક હિસાબોના અંગો 3 હતા. વાર્ષિક હિસાબોના કેટલા? 3 અંગો. કયા કયા? વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. પણ પાકા સરવૈયાના અંગો કેટલા હતા? 2 જ હતા. મૂડી દેવા અને મિલકત લેણા. તો મૂડી દેવા એટલે કે શું છે? મૂડી દેવા C + L થયું અને બીજું પેલી બાજુ એસેટ્સ, બધી મિલકતો જ આવે, મિલકત લેણા એટલે ત્યાં આગળ આવે એ. તો અહીંયા આગળ શોર્ટ એન્ડ સ્વીટમાં નાનું એવું જો તમારે જાણ કરવું તો પાકું સરવૈયું આપણે જે બનાવ્યું હતું લાસ્ટ લેક્ચરમાં એક આવું હતું. આ તમારું પાકું સરવૈયું છે. આ તમારી મૂડી દેવા અને આ તમારું મિલકત લેણા. આ બે બાજુઓ હતી. તો આ જે મૂડી દેવા જે બાજુ છે ને એ મૂડી એટલે કેપિટલ છે અને દેવું એટલે L છે. C + L. અને આ બાજુ મિલકતો અને લેણા જેને એસેટ્સ કહેવામાં આવે છે. મિલકત લેણા બંને માટે કયો શબ્દ આવે છે? એસેટ્સ. તો આ બંનેનો સરવાળો જો C + L એ કોના બરાબર થવું જોઈએ? L બરાબર થવું જોઈએ. અને આપણે કીધું હતું છેલ્લે કે પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો કરો તો એ હંમેશા સરખો જ આવવો જોઈએ. આ A નો સરવાળો કરો કે અહીંયા આગળ C + L નો સરવાળો કરો, છેલ્લે બંનેનો ટોટલ ઓકે આનો સરવાળો અને આનો સરવાળો બંને કેવા આવે? સરખા જ આવે. એના માટે આ તમારું હિસાબી સમીકરણ એવું કહેવા માંગે છે કે A = C + L. C + L નો સરવાળો કરશો તો A બરાબર જ થશે. તો એના માટે આટલું તમારે યાદ રાખવાનું.
તો હિસાબી વ્યવહારોની રજૂઆત કેવી રીતે કરવામાં આવે છે એને ડિટેલમાં વાત થઈ ગઈ. બે અભિગમો મુજબ કરવામાં આવે છે. કયા કયા અભિગમો છે? એક આધુનિક અભિગમ છે તો બીજો પ્રણાલીગત અભિગમ છે. આધુનિક કે જે અમેરિકન પદ્ધતિ પ્રમાણે છે અને પેલો જૂની પદ્ધતિ પ્રમાણે છે. આધુનિક અભિગમમાં હિસાબોની રજૂઆત કેવી રીતે કરવામાં આવે છે તો કે હિસાબી સમીકરણના આધારે કરવામાં આવે છે. હિસાબી સમીકરણ કયું છે તો કે a c l આ હિસાબી સમીકરણ છે. જેમાં a શું છે તો કે fx જેને મિલકતો કહેવામાં આવે છે. C શું છે તો કે કેપિટલ જેને મૂડી કહેવામાં આવે છે અને L એટલે કે લાયબિલિટી જેને દેવું કહેવામાં આવે છે. અને આ બધા જ અભિગમ પ્રમાણે જે પણ વ્યવહાર થાય છે એની સીધી જ પાકા સરળમાં આપવામાં આવે છે. જ્યારે અહીંયા આગળ ખાતાના નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે. ખાતાના નિયમો કયા કયા છે? વ્યક્તિ, માલ મિલકત, ત્રણ અને ઉપજ ખર્ચ ત્રણેયના નિયમો આપણે જાણીએ છીએ. એ નિયમો અનુસાર આમનો લખી છેલ્લે પાકા સરળમાં અસર આપવામાં આવે. તો આ છે આજના બે અભિગમોની વાત. તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં એક અગત્યનો ટોપિક આવશે. ત્યાં સુધી આટલો ટોપિક કરી દેજો. બહુ નાનકડો ટોપિક છે, થિયરીની દ્રષ્ટિએ અગત્યનો છે. ઓકે, તો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય, સી યુ અને પ્લીઝ ટેક કેર.